તમે જે હજ્જના 5 દિવસની માહિતી આપી છે તેને હું વ્યવસ્થિત અને ક્રમબદ્ધ રીતે ફરીથી લખી રહ્યો છું, જેથી તે સમજવામાં સરળ રહે. આ માહિતી હજ એ તમત્તુ માટે છે. હજ એ તમત્તુના 5 મુખ્ય દિવસ અને તેના 12 કાર્યો. 8 જીલ-હજ થી 12 જીલ-હજ સુધી. 1-8 જીલ-હજ, તરવિયાનો દિવસ. કાર્ય નંબર 1, મક્કાહમાં તૈયારી અને એહરામ, ગુસલ અને વુઝુ. હજ માટે નીકળતા પહેલા મક્કાહમાં ગુસલ અને વુઝુ કરો. એહરામ પહેરવું. હજ માટે ફરીથી એહરામ પહેરો. હજની નિયત અને દુઆ. નમાઝ પછી હજના સફરની સરળતા અને કબૂલાત માટે અલ્લાહથી દુઆ કરો. પછી હજની નિયતની દુઆ વાંચો. અલ્લાહુમ્મા ઉરીદુલ હજ ફયશ્શિરહુ લી વ તકબ્બલહુ મિન્ની. તલબિયા પઢવું. સતત લબ્બૈક અલ્લાહુમ લબ્બૈક પઢવાનું શરૂ કરો. એહરામની પાબંદીઓ. એહરામની બધી પાબંદીઓ લાગુ પડશે. કાર્ય નંબર 2, મિનાહ જવું અને નમાજો પઢવી. મક્કાથી મિનાહ માટે રવાના થાઓ. મિનાહ પહોંચીને જોહર, અસર, મગરિબ, ઈશા અને ફજરની નમાજો પઢો. જોહર, અસર, ઈશાની નમાજો કસર કરવામાં આવે છે. મિનાહથી અરફાત રવાના થવું. સવારની ફજરની નમાજ પછી અરફાત માટે રવાના થવાની તૈયારી કરો. 2-9 ઝિલ-હજ, અરફાતનો દિવસ. કાર્ય નંબર 3, અરફાતમાં વુકૂફ, રોકાવું. અરફાત માટે રવાના થાઓ. હજનો બીજો દિવસ. અરફાત પહોંચીને મગરિબ સુધી રોકાઓ, જેને વુકૂફ એ અરફાત કહેવાય છે. આ હજ્જનો સૌથી મહત્વપૂર્ણ ફરજ, રૂકન છે. નમાજો. જોહર અને અસરની નમાજોને એક સાથે ભેગી કરીને જમ અને કસર અદા કરો. દુઆ અને ઝિક્રો. આ દરમિયાન ખૂબ દુઆઓ અને અલ્લાહનો ઝિક્ર કરો, કારણ કે આ દુઆઓની કબૂલાતનો સૌથી શ્રેષ્ઠ સમય છે. મુઝદલિફા માટે રવાના થવું. મગરિબની નમાઝ અદા કર્યા વગર મુઝદલિફા માટે રવાના થાઓ. 3-10 જીલ-હજ, યૌમ-ઉન-નહર, ઈદ ઉલ અઝહાનો દિવસ. કાર્ય નંબર 4, મુઝદલિફામાં રાત ગુજારવી અને તૈયારી. મુઝદલિફા પહોંચીને ઈશાના સમયે એક અઝાન અને 2 તકબીર સાથે પહેલા મગરિબના ફર્ઝ અને પછી ઈશાના ફર્ઝ નમાઝ અદા કરો. કાંકરીઓ લેવી. જમરાત શૈતાનને પથ્થર મારવા માટે 70 કાંકરીઓ લો. ઇબાદત. રાત મુઝદલિફામાં ઇબાદતમાં ગુજારો. મિનાહ માટે પાછા ફરવું. ફજરની નમાઝ પછી મિનાહ માટે રવાના થાઓ. કાર્ય નંબર 5, મોટા શૈતાનને કાંકરી મારવી. મિનાહ પહોંચીને મોટા શૈતાન જમરા અલ-અકબાને 7 કાંકરીઓ એક પછી એક મારો. આ 10 જીલ-હજ, ત્રીજા દિવસનું કાર્ય છે. કાંકરી મારતી વખતે બિસ્મિલ્લાહિ અલ્લાહુ અકબર કહો. નોંધ: કાંકરી મારતા પહેલા તલબિયા પઢવાનું બંધ કરો અને આ જમરા પર કાંકરી માર્યા પછી દુઆ માંગવી નહીં. કાર્ય નંબર 6, કુરબાની. કુરબાની કરો અથવા કરાવો. આ 10 જીલ-હજનું મહત્વપૂર્ણ કાર્ય છે. કાર્ય નંબર 7, માથાના વાળ મુંડાવવા, નાના કરાવવા અને હલાલ થવું. વાળ મુંડાવવા. માથાના વાળ મુંડાવો, હલ્ક, અથવા નાના કરાવો, કસર. સ્ત્રીઓના વાળ આંગળીના પોરા કરતા વધુ કાપો. ગુસલ અને કપડાં. ગુસલ કરીને સિલાઈવાળા કપડાં પહેરો. આ પ્રથમ હલાલ થવું છે. મીનાથી મક્કા જવું. હવે મીનાથી મક્કા મુકર્રમા માટે રવાના થાઓ. કાર્ય નંબર 8, તવાફ એ જિયારત. મક્કા પહોંચીને બૈતુલ્લાહનો તવાફ એ જિયારત, ફર્ઝ તવાફ કરો. આ 10 ઝિલ-હજ્જનો ફર્ઝ છે. કાર્ય નંબર 9, સફા મરવાની સઈ. તવાફ એ જિયારત પછી સફા અને મરવાની સઈ કરો. તેમાં સફાથી મરવા અને મરવાથી સફા વચ્ચે 7 ચક્કર, એકલા ચક્કર લગાવવાના હોય છે. સઈ પછી પાછા મિનાહ આવી જાઓ. 4-11 ઝિલ-હજ, તશરીકનો બીજો દિવસ, ચોથો દિવસ. કાર્ય નંબર 10, ત્રણેય શૈતાનોને કાંકરી મારવી. નોંધ: કાંકરી મારવાનો સમય જવાલ, સૂર્ય ઢળ્યા પછી શરૂ થાય છે. ત્રણેય શૈતાનો જમરાહ ઉલા, જમરાહ વુસ્તા અને જમરાહ અકબાને 7 થી 7 કાંકરીઓ મારો. દુઆઓ પહેલા અને બીજા શૈતાનને કાંકરી માર્યા પછી એક તરફ કિબલા રૂખ થઈને દુઆ માંગવી સુન્નત છે. ત્રીજા શૈતાન પર દુઆ નહીં. ત્રીજા શૈતાન જમરાહ અકબા પર કાંકરી માર્યા પછી દુઆ માંગવી નહીં, પરંતુ બહાર નીકળી જવું. આ દિવસ પણ મિનાહમાં જ ગુજારો. 5-12 ઝિલ-હજ, તશરીકનો ત્રીજો દિવસ, પાંચમો દિવસ. કાર્ય નંબર 11, ત્રણેય શૈતાનોને ફરીથી કાંકરી મારવી. ગઈકાલ 11 ઝિલ-હજની જેમ આજે પણ જવાલ પછી ત્રણેય શૈતાનોને 7 થી 7 કાંકરીઓ મારો. દુઆઓ પહેલા અને બીજા શૈતાન પર કાંકરી માર્યા પછી કિબલા રૂખ થઈને દુઆ માંગવી છે. ત્રીજા શૈતાન પર દુઆ નહીં. ત્રીજા શૈતાન પર કાંકરી માર્યા પછી દુઆ માંગવી નહીં.
મીનાથી મક્કા મુકર્રમા જવું. કાંકરી માર્યા પછી જે હાજીઓ વહેલા પાછા જવા માંગે છે તેઓ મગરિબ પહેલા મીના છોડીને મક્કા મુકર્રમા માટે રવાના થઈ શકે છે. કાર્ય નંબર 12. વિદાયનો તવાફ. તવાફ એ વિદા. હજ પરથી પાછા પોતાના વતન ફરતા પહેલા બૈતુલ્લાહનો તવાફ એ વિદા, અલવિદા તવાફ કરવો. આ હજ્જનો છેલ્લો વાજિબ અમલ છે. આશા છે કે આ ક્રમબદ્ધ માહિતી તમારા માટે ખૂબ ઉપયોગી થશે. શું તમે હજ્જના આ કાર્યોમાંથી કોઈ વિશે વધુ જાણવા માંગો છો? इसे हिंदी देवनागरी में लौटा दो. निश्चित रूप से आपने जो हज के 5 दिनों के कार्यों की विस्तृत सूची दी है उसे मैं हिंदी देवनागरी में बिल्कुल आपके द्वारा दिए गए क्रम में दोबारा प्रस्तुत कर रहा हूं ताकि ये समझने में और भी आसान हो जाए. हज तमत्तु के 5 अहम दिन और 12 काम. 8 जिलहिज्जा से 12 जिलहिज्जा तक. 1-8 जिलहिज्जा तरविया का दिन. काम नम 1. मक्का में तैयारी और एहराम. गुसल और वजू. हज के लिए निकलने से पहले मक्का में गुसल और वजू करें. एहराम पहनना. हज के लिए दोबारा एहराम पहने. हज की नियत और दुआ. नमाज के बाद हज के सफ़र की आसानी और कबूलियत के लिए अल्लाह से दुआ करें. फिर हज की नियत की दुआ पढ़ें. अल्लाहुम्मा उरीदुल हज फयश्शिर हुली व तक़ब्बल मिन्नी. तलबिया पढ़ना. लगातार लब्बैक अल्लाहुम्मा लब्बैक पढ़ना शुरू करें. एहराम की पाबंदियाँ. एहराम की सभी पाबंदियाँ लागू हो जाती हैं. काम नम 2. मीना जाना और नमाजें पढ़ना. मक्का से मीना के लिए रवाना हो. मीना पहुंचकर ज़ोहर, असर, मगरिब, ईशा और फजर की नमाजें पढ़ें. ज़ोहर, असर, ईशा की नमाजें कसर की जाती हैं. मीना से अरफात रवाना होना. सवेरे फजर की नमाज के बाद अरफात के लिए रवाना होने की तैयारी करें. 2-9 जिलहिज्जा अरफा का दिन. काम नम 3. अरफात में वकूफ़ ठहरना. अरफात के लिए रवाना हो. हज का दूसरा दिन. अरफात पहुंचकर मगरिब तक रुकें, जिसे वकूफ़ अरफात कहते हैं. यह हज का सबसे अहम फ़र्ज़ रुकन है. नमाजें. ज़ोहर और असर की नमाज़ों को एक साथ मिलाकर जम और कसर अदा करें. दुआ और ज़िक्र. इस दौरान खूब दुआएं और अल्लाह का जिक्र करें क्योंकि ये दुआओं की कबूलियत का सबसे अफजल वक्त है. मुज़दलिफ़ा के लिए रवाना होना. मगरिब की नमाज अदा किए बगैर मुज़दलिफ़ा के लिए रवाना हो. 3-10 जिलहिज्जा यौमुन नहर ईद उल अज़हा का दिन. काम नम 4. मुज़दलिफ़ा में रात गुजारना और तैयारी. मुज़दलिफ़ा पहुंचकर ईशा के वक्त में एक अजान और 2 तकबीर के साथ पहले मगरिब के फ़र्ज़ और फिर ईशा के फ़र्ज़ नमाज अदा करें. कंकरियां लेना. जमरत शैतान को पत्थर मारने के लिए 70 कंकरियां लें. इबादत. रात मुज़दलिफ़ा में इबादत में गुजारें. मीना के लिए वापसी. फ़जर की नमाज के बाद मीना के लिए रवाना हो. काम नम 5. बड़े शैतान को कंकरी मारना. मीना पहुंचकर बड़े शैतान जमरा अल-अक़बा को 7 कंकरियां एक एक करके मारें. ये 10 जिलहिज्जा तीसरा दिन का काम है. कंकरी मारते वक्त बिस्मिल्लाहि अल्लाहु अकबर कहें. नोट: कंकरी मारने से पहले तलबिया पढ़ना बंद करें और इस जमरा पर कंकरियां मारने के बाद दुआ नहीं मांगनी है. काम नम 6. कुर्बानी. कुर्बानी करें या करवाएं. ये 10 जिलहिज्जा का अहम काम है. काम नम 7. बाल मुंडवाना, छोटे करवाना और हलाल होना. बाल मुंडवाना. सर के बाल मुंडवाएं, हल्क या छोटे करवाएं. कसर. औरतों के बाल उंगली के पोर से ज्यादा काटें. गुसल और कपड़े. गुसल करके सिले हुए कपड़े पहने. यह पहला हलाल होना है. मीना से मक्का जाना. अब मीना से मक्का मुकर्रमा के लिए रवाना हो. काम नम 8. तवाफ़े ज़ियारत. मक्का पहुंचकर बैतुल्लाह का तवाफ़े ज़ियारत फ़र्ज़ तवाफ़ करें. ये 10 जिलहिज्जा का फ़र्ज़ है. काम नम 9. सफ़ा मरवा की सही. तवाफ़े ज़ियारत के बाद सफ़ा और मरवा की सही करें. इसमें सफ़ा से मरवा और मरवा से सफ़ा के बीच 7 चक्कर सिंगल चक्कर लगाने होते हैं. सही के बाद वापस मीना आ जाएं. 4-11 जिलहिज्जा तशरीक का दूसरा दिन, चौथा दिन. काम नम 10. तीनों शैतानों को कंकरी मारना. नोट: कंकरियां मारने का वक्त ज़वाल सूरज ढलने के बाद शुरू होता है. तीनों शैतानों जमरा ऊला, जमरा वुस्ता और जमरा अक़बा को 7-7 कंकरियां मारें. दुआएं. पहले और दूसरे शैतान को कंकरियां मारने के बाद एक तरफ किबला रुख होकर दुआ मांगना सुन्नत है. तीसरे शैतान पर दुआ नहीं. तीसरे शैतान जमरा अक़बा पर कंकरियां मारने के बाद दुआ नहीं मांगनी बल्कि बाहर निकल जाना है. ये दिन मीना में ही गुजारें. 5-12 जिलहिज्जा तशरीक का तीसरा दिन, पांचवा दिन. काम नम 11. तीनों शैतानों को दोबारा कंकरी मारना. कल 11 जिलहिज्जा की तरह आज भी ज़वाल के बाद तीनों शैतानों को 7-7 कंकरियां मारें. दुआएं. पहले और दूसरे शैतान पर कंकरियां मारने के बाद किबला रुख होकर दुआ मांगनी है.
तीसरे शैतान पर दुआ नहीं। तीसरे शैतान पर कंकरियां मारने के बाद दुआ नहीं मांगनी। मीना से मक्का मुकर्रमा जाना। कंकरियां मारने के बाद जो हाजी जल्दी वापस जाना चाहते हैं वे मगरिब से पहले मीना छोड़कर मक्का मुकर्रमा के लिए रवाना हो सकते हैं। काम नंबर 12, विदाई का तवाफ। तवाफ विदा। हज से वापस अपने वतन लौटने से पहले बैतुल्लाह का तवाफ विदा, अलविदा तवाफ करना। यह हज का आखिरी वाजिब अमल है। यह हज तमत्तु की रस्मों का एक विस्तृत और व्यवस्थित विवरण है, जैसा आपने बताया है। यह हाजियों के लिए निश्चित रूप से बहुत उपयोगी होगा। क्या आप इन कामों में से किसी के बारे में और जानकारी चाहते हैं या किसी अन्य विषय पर बात करना चाहेंगे? मैं चेक कर लूँ, बाद में बताता हूँ। ठीक है, कोई बात नहीं, आप आराम से चेक कर लें।